ગુજરાતના રાજકારણના ફરી એક વખત સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એ લિસ્ટ સાથે દિલ્હી જશે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતની રાજનીતિના સૂત્રોના હવાલે સૌથી મોટી ખબર હોવાના એ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મંત્રીમંડળનું વિસ્તરણ હવે નવરાત્રી દરમિયાન જ નિશ્ચિત હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી જવા રવાના થશે। નવરાત્રી દરમિયાન જ હવે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જાય તો પૂરા સંકેત સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થવાના છે અને ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ છે તેને નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે અને આ સમાચાર એ ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ સૌથી મોટા સમાચાર છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે। ગુજરાતના રાજકારણના ફરી એક વખત સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતની રાજનીતિના સૂત્રોના હવાલે સૌથી મોટી ખબર હોવાના એ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મંત્રીમંડળનું વિસ્તરણ હવે નવરાત્રી દરમિયાન જ નિશ્ચિત હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એ લિસ્ટ સાથે દિલ્હી જશે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। મહાત્મા મંદિર ખાતે આજે સવારે એક કાર્યક્રમ છે, એ કાર્યક્રમ પૂર્ણ કરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી જવા રવાના થશે। દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક બેઠક કરશે અને આ એ બેઠકની અંદર મોડી રાત્રે એ મુખ્યમંત્રી દિલ્હીથી ગુજરાત પરત ફરશે। પરંતુ આ બેઠકની અંદર કોનું પત્તું કપાશે, કોને મંત્રીમંડળની અંદર સમાવેશ કરશે તેને લઈને એ સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે। મંત્રીમંડળનું વિસ્તરણનું જે લિસ્ટ છે તે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાવ્યું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે અને તેમના નામ પર એ ફાઇનલ મહોર મળે છે કે કેમ તેને લઈને હવે અસમંજસતાઓ છે। દિલ્હી દરબારની અંદર બેઠકોનો દોર થશે આજના દિવસ દરમિયાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ બેઠક થાય તેવી શક્યતાઓ છે। એમની સાથે મુલાકાત જે દરમિયાન થવાની છે દરમિયાન દિલ્હી ખાતે એ ભાજપના સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। દિલ્હી દરબારના આ બેઠકની અંદર મહત્વપૂર્ણ સંકેત એ આજના દિવસ દરમિયાન મળે તેવી શક્યતાઓ છે। કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવે અને બીજા કેટલાક મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે અને જે સમાવેશ થશે એ ગુજરાતની રાજનીતિની અંદર સૌથી મોટા સમાચાર આ છે। મંત્રીમંડળના કેટલાક સમયથી રાહ જોતા હતા અને હવે એ આતુરતાનો અંત આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। મુખ્યમંત્રી આજે લિસ્ટ સાથે દિલ્હી જવા રવાના થશે અને આ લિસ્ટ એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુદે બનાવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। મારા સહયોગી દીક્ષિત ઠકરાર મારી સાથે જોડાયા છે। દીક્ષિત, ગુજરાતની રાજનીતિના સૂત્રોના હવાલે સૌથી મોટા સમાચાર, લિસ્ટ સાથે રાજ્યના મુખ્યમંત્રી દિલ્હી જશે આજે। એટલે પ્રદીપ અનેક વિતરક અને અનેક વાતો છે તે થઈ રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળમાં વિસ્તરણ છે તેની વાતો આવી રહી છે। સીઆર પાટીલે પણ સંકેતો આપ્યા હતા કે ભાઈ ગમે તે ઘડીએ મંત્રીમંડળનું વિસ્તરણ થશે। તે પછી શ્રાદ્ધ બેસી ગયા અને હવે નવરાત્રી ચાલે છે, મા દુર્ગાનું આજે બીજું નોરતું છે ને આ નવરાત્રી દરમિયાન જ હવે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જાય તો એવા પૂરા સંકેતો છે। તમે જો ગઈકાલનો ઘટનાક્રમ જોવો તો અમિત શાહ અને સીઆર પાટીલની ખૂબ લાંબી બેઠકો થઈ, મોદીના પણ બેક ટુ બેક બે પ્રવાસ ગુજરાતમાં થયા અને વિસ્તરણનું કોકડું છેલ્લા ઘણા સમયથી ગુસવાઈ રહ્યું છે ત્યારે તે હવે લિસ્ટ ક્લિયર થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। પરંતુ કેને પડતા મૂકવા, કેને નવા લેવા, આ તમામ મુદ્દે ઘનિષ્ઠ ચર્ચાઓ બાદ આજે સમાચાર મળી રહ્યા છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થવાના છે અને ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ છે તેને નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। તો કોઈ ત્રીજા ચોથા જોડતાનું કહી રહ્યા છે, પરંતુ દશેરા સુધીમાં ઘોડો દોડી જાય તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। પરંતુ પ્રદીપ, છેલ્લે આ ભારતીય જનતા પાર્ટી છે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે છેલ્લે ઉપરના જ બે મોટા સાહેબોને ખબર હોય છે, પરંતુ તમામ વાતો સામે આવી રહી છે અને તમામની વચ્ચે અમિત શાહ સતત ગુજરાત બેક ટુ બેક આવી રહ્યા છે। ગઈકાલે સાંજે સર્કિટ હાઉસ ખાતે ડીજીપી સાથે પણ બેઠક કરી, કારણ કે હજુ પણ સિનિયર આઈપીએસઓની બદલી છે તે બાકી છે, ઘણા બધા વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં છે। તો તેની સાથે જ પ્રદીપ મંત્રીમંડળમાં વિસ્તરણનું કોકડું જે ગૂંચવાયેલું છે, બાકીની પણ બદલીઓ છે તે અટવાયેલી છે, ત્યારે કહી શકાય કે ગમે તે ઘડીએ મંત્રીમંડળનું વિસ્તરણ છે તે હવે નક્કી માનવામાં આવી રહ્યું છે, કારણ કે સીઆર પાટીલે ઓલરેડી સંકેત આપી દીધા છે। બચ્ચુ ખાબડ જેવા વિવાદિત મંત્રીનું રાજીનામું પણ થઈ લીધું છે અને મંત્રીનું કામ પણ નથી કરવા દેતા, એટલે
હવે ગમે તે ઘડીએ રાજ્યના મંત્રીમંડળમાં વિસ્તરણ આવી જાય તો નક્કી માનવામાં આવી રહ્યું છે। બિલકુલ દીક્ષિત, આભાર જોડાવા બદલ। તો રાજ્યના એ રાજકારણના સૌથી મોટા સમાચાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે લિસ્ટ સાથે દિલ્હી જશે તેવા સૂત્રોના હવાલે સમાચાર મળી રહ્યા છે। અને આ એ નવા મંત્રીની મંડળની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે જ લિસ્ટ બનાવ્યું હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। અને હવે એ તેમના લિસ્ટ પર જે એ નક્કી નામો કરવામાં આવ્યા છે એમની ઉપર આખરી મહોર લાગે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। દિલ્હી દરબારમાં સૌથી મોટી બેઠકોનો દોર આજના દિવસ દરમિયાન ચાલશે અને સાથે જ છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની વારંવાર મુલાકાત લઈ રહ્યા છે। એક બાદ એક મુલાકાતો લઈ રહ્યા છે, ગુજરાતના અલગ અલગ ઝોનની અંદર બેઠકો કરી રહ્યા છે, સભાઓ કરી રહ્યા છે। અને આ તમામની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર એ પણ મળી રહ્યા છે કે CR પાટીલે થોડા સમય પહેલા જ ભાજપના ધારાસભ્યોની અને સાંસદોની બેઠકની અંદર સંકેતો આપ્યા હતા કે નવા મંત્રીમંડળની અંદર એ જે નેતાઓ એ મંત્રી બનશે એ તમામ નેતાઓ નસીબદાર હશે કે જેમને આ નવા મંત્રીમંડળની અંદર સ્થાન મળવા જઈ રહ્યું છે। હવે જોવાનું રહેશે કે કેટલા નેતાઓ એ નસીબદાર છે અને કયા કયા નેતાઓની પસંદગી આ નવા મંત્રીમંડળની અંદર થાય છે। પરંતુ આ તમામની વચ્ચે આ સૌથી મોટા સમાચાર છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ દિલ્હી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે।